ટીવી 9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। વડોદરામાં માંજલપુરમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો હોય તે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો વિજય આ સૌથી મોટા સમાચાર। 28,000ની જંગી લીડથી સતીશ પટેલ ચૂંટણી જીત્યા। માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો। ચૂંટણીમાં જીત સાથે જ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે। તો આ જશ્નનો માહોલ અત્યારે જોવા મળ્યો કારણ કે માંજલપુર બેઠક ભાજપે જીત મેળવી છે। કારણ આ પહેલા આપે જોયું કે કેવી રીતે રસાકસી હતી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડી ચોટીનું જોર હતું, પ્રચાર પણ એટલો જ થયો હતો। પરંતુ હવે એક વાત સ્પષ્ટ છે કે માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો યથાવત છે કારણ કે આ બેઠક પર ભાજપની જીત થઈ હોય તે સૌથી મોટા સમાચાર આવ્યા છે। વડોદરામાં માંજલપુરમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો જે પ્રકારે વિજય છે, 28,000ની જંગી લીડથી સતીશ પટેલ ચૂંટણી જીત્યા। માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો છે અને ચૂંટણી જીતતાની સાથે જ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે જ પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ ભીખા રબારીનો પણ આરોપ છે। મને ચૂંટણી હરાવવા સરકારી મશીનરીનો દુરુપયોગ થયો તેમ આરોપ લગાવવામાં આવ્યો। ચૂંટણીમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ થયો છે। સામ દામ દંડ ભેદથી કોઈ પણ ભોગે મને હરાવવાનો પ્રયાસ થયો। મંત્રીઓ સહિત આખી સરકારી મશીનરી મારી વિરુદ્ધ ઉતારી દેવાઈ હોય તેવા આરોપ। આચારસંહિતાના ભંગથી મને ભારે દુઃખ થયું છે। મને મત આપનારા મતદારોનો આભાર તેમ ભીખા રબારી જણાવે છે। સામ નામ દંડ ભેદ કોઈ પણ ભોગે આ ભીખાભાઈ રબારીને હરાવો। મુખ્યમંત્રી પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી પડી રહે, ધારાસભ્ય પડી રહે અને બધી રીતે આખી મશીનરી મારા વિરુદ્ધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચારસંહિતાનો સરેઆમ ભંગ કર્યો। ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા, આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો મતદાન પણ ઓછું થયું, ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને। કે આખા જે લોકશાહી રીતે ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી। મને ન્યાય મળ્યો નથી। એટલે જે આચારસંહિતાનો ભંગ કર્યો છે અને મને ભારે દુઃખ છે। હું તો જનતાની વચ્ચે રહ્યો છું। મારી 50 વર્ષની કારકિર્દી આ વડોદરા શહેરની અંદર અને મારા મત વિસ્તારની અંદર મેં આપી છે, સેવાઓ આપી છે અને હું પણ મારા મરતા સુધી આ જનતાની હું સેવા કરતો રહેવાનો છું। તો ભીખા રબારીના સ્પષ્ટ આક્ષેપ છે અને જે પ્રકારના તેમના આરોપ કે સામ દામ દંડ ભેદથી આ ચૂંટણી જીતવામાં આવી હોય ભાજપ તરફથી તેવું તેમણે કહ્યું છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આખી સરકારી મશીનરી મારા વિરુદ્ધમાં ઉતારી દેવાઈ અને સાથે જ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે તમામ મતદાતાનો કે તેમને મત આપ્યા તે બદલ। પરંતુ આ સાથે જ આખી વાત એ પ્રકારે સામે આવી છે કે એક તરફ ભાજપ ને બીજી તરફ કોંગ્રેસ એડી ચોટીનું જોર હતું કારણ કે આ પેટા ચૂંટણીમાં જે પ્રકારે રસાકસીનો જંગ હતો, પરંતુ આખરે જ્યારે પરિણામ આવ્યા ત્યારે 28,000ની જંગી લીડથી માંજલપુર બેઠક ભાજપે જીતી છે અને એ વાત પણ સ્પષ્ટ કરી છે કે ભાજપનો દબદબો આ બેઠક પર યથાવત રહેવાનો છે। આ મોટા સમાચાર આવ્યા। તો માંજલપુર બેઠક વડોદરાની અને તેવામાં સંવાદદાતા અંજલિ ઓઝા ફોન લાઈન પર। અંજલિ, યોગેશ પટેલના મૃત્યુ, તેમના અવસાન બાદ આ એક વખત ફરી પેટા ચૂંટણીને તેમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે આ બેઠક પર ભાજપનો દબદબો યથાવત। તો બીજી તરફ હવે કોંગ્રેસ તરફથી આરોપ લગાવવાની શરૂઆત થઈ છે। શું વધુ વિગતો મળી રહેશે, વધુ અપડેટ્સ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન ને ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી ને પેટા ચૂંટણી યોજાઈ અને એ પેટા ચૂંટણીમાં 28,000 મતની જંગી લીડ ભાજપે મેળવી અને ફરી એકવાર એ વાત સ્પષ્ટ કરી કે આ બેઠક પર ભાજપનો દબદબો રહેવાનો છે। પરંતુ ભીખા રબારી કે જે કોંગ્રેસના હારેલા ઉમેદવાર હતા તેમણે પણ એક આરોપ એવો લગાવ્યો કે સરકારે આખી મશીનરી મારા વિરુદ્ધ ઉતારી હતી। સામ દામ દંડ ભેદથી
આ ચૂંટણી જીતવામાં આવી છે. સંવાદદાતા અંજલિ ઓઝા જોડાઈ ગયા છે. અંજલિ, એક તરફ 28,000ની જંગી લીડ તો બીજી તરફ આક્ષેપ થઈ રહ્યા છે ભીખા રબારી તરફથી. વધુ વિગતો. બિલકુલ જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે કે મતદારોને ગભરાવવામાં આવ્યા છે, આ વાતને લઈને સતીશ પટેલ દ્વારા સમગ્ર આ વાતને નકારી કાઢવામાં આવી છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે જ મતદારોને જાગૃત કરવા માટે તેઓ દ્વારા કરવામાં આવતું હતું. 19 રાઉન્ડની જે તમામ મતગણતરી છે તે મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને આ મતગણતરીના અંતે 30,000 મતોની લીડથી ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે સતીશ પટેલ તેઓની જીત હાંસલ થઈ છે. હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસની પણ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સતીશ પટેલ મતગણતરી કેન્દ્રથી બહાર નીકળી ચૂક્યા છે. તેઓ દ્વારા આજે ભવન સર્કલ છે ત્યાંથી જ પોતાનું જે વિજય સરઘસ છે તે કાઢવામાં આવશે અને તેની સાથે ભાજપના તમામ જે કાર્યકરો છે, આગેવાનો છે, તમામ લોકો એક સાથે જોડાયેલા છે અને તમામ લોકો દ્વારા આજે વિજયની જે જીત થઈ છે તે જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે. એક તરફ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે, પરંતુ હાર સ્વીકારવાની સાથે તેઓએ અનેક જે કારણો જવાબદાર ગણાવ્યા તેની અંદર તેઓ દ્વારા આજે ઢોલ અને નગારા વગાડી અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મતદાનના દિવસે પણ લોકોની વચ્ચે જઈ રહ્યા હતા તેને લઈને તેઓ દ્વારા જે સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ જે ભીખા રબારી છે તેઓ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવે કે તેમના કાર્યકરોને મારવામાં આવ્યો છે. જો કે આ સંપૂર્ણ બાબતને ભાજપના જે જીતેલા ધારાસભ્ય છે સતીશ પટેલ તેઓએ સંપૂર્ણપણે નકારી કાઢી છે અને તેઓ દ્વારા માનવામાં આવ્યું છે કે ભાજપની જીત છે, ભાજપના કાર્યકરોની જીત છે અને સમાજ જે મતદાતાઓ છે તેમની જીત છે. આવતીકાલથી તેઓ દ્વારા મત વિસ્તારના જે કામો છે તેને સંપૂર્ણપણે શરૂ કરી દેવામાં આવશે અને હાલ જે ભારતીય જનતા પાર્ટી છે તે પાર્ટીના કાર્યકરોમાં જીતનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ.